વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સના એસોસિએશન દ્વારા ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કાર્યક્રમ યોજ્યા હતા। 500 વર્ષના સમય બાદ અયોધ્યામાં રામ ભગવાનની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જેને લઈને આખા દેશભરમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો। દરેક વ્યક્તિએ પોતપોતાની રીતના અલગ અલગ કાર્યો કર્યા હતા, જ્યારે ઠેર ઠેર લોકોએ પ્રસાદ વિતરણ પણ કર્યું હતું। ગતરોજ અલકાપુરીના સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સના સભ્યો દ્વારા સવારથી જ અલગ અલગ કાર્યક્રમ યોજ્યા હતા, જેમાં સવારે લાડુનો પ્રસાદ વિતરણ કર્યું હતું, રામધૂન કરી હતી, જ્યારે સાંજે લાપસીનો પ્રસાદ રાહદારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું। અને આ નિમિત્તે સેન્ટર પોઈન્ટ તરફથી અમે લોકોએ એક ગેટનું આયોજન કરેલું છે, એક રામ રાજ્યની અહીંયા આરતીનું આયોજન કરેલું છે, ફટાકડાનું આયોજન કરેલું છે। એ પહેલાં અમને 1100 જેટલા લાડુનું વિતરણ કર્યું છે, હજુ પણ વિતરણ ચાલુ છે અને બીજી પ્રસાદીનું પણ વિતરણ ચાલુ છે। અને અમે સેન્ટર પોઈન્ટ એસોસિએશન હંમેશા સાથ સહકાર સાથે, ગવર્મેન્ટની સાથ સહકાર સાથે રહીએ છીએ અને હંમેશા રહીશું। તો એક દેશમાં, આખા દેશમાં જે રામ રાજ્યની અને દિવાળીનો જે માહોલ છે, એ દિવાળીના માહોલની સાથે રહી અને અમે આખા સેન્ટર પોઈન્ટમાં દિવાળીમાં જેમ આપણે લાઇટો લગાડીએ છીએ એમ લાઇટોનું આખા બિલ્ડિંગ પર લગાડી છે। સવારે અમે 1100 ચૂરમાના લાડુનું વિતરણ કર્યું।